ગોકુલધામ કેમ્પસમાં ત્રિદિવસીય એન્યુઅલ સ્પોર્ટ મીટનો પ્રારંભ. એથ્લેટિક શ્રેષ્ઠતા અને ખેલદિલીની ભાવનાની ઝલક. ગોકુલધામ ઇન્ટરનેશનલ કેમ્પસ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ, ચારિત્ર્યના સંવર્ધન, શ્રેષ્ઠતા અને ટીમ વર્કના મૂલ્યો સ્થાપિત કરવામાં રમતગમતની મુખ્ય ભૂમિકા પર ભાર મુકાય છે. આ મૂલ્યાંકનોને અનુલક્ષીને તારીખ 14/12/2023 તારીખ 16/12/2023 સુધી ત્રિદિવસીય એન્યુઅલ સ્પોર્ટ મીટની ઉત્સાહપૂર્વક ઉજવણી શરૂ કરવામાં આવી છે. આ સ્પોર્ટ મીટમાં સ્કૂલના ઉભરાતા યુવા ખેલાડીઓએ એથ્લેટિક્ઝમ, ટીમવર્ક અને ખેલદિલીનું એક રોમાંચક પ્રદર્શન કરશે. ટ્રેક અને ફિલ્ડ ઇવેન્ટ્સ, દોડવું, લાંબા અંતરની રેસ, જેવલિન થ્રો, શોર્ટપુટ, ડિસ્કસ થ્રો અને અનેક રમતો, ટીમ સ્પોર્ટ, વોલીબોલ, ક્રિકેટ, ખોખો અને કબડ્ડી જેવી સાંઘિક રમતો સ્પર્ધાઓમાં સ્કૂલના 780 વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લેશે. વિજેતા વિદ્યાર્થીઓને ગોલ્ડન, સિલ્વર તથા બ્રોન્ઝ મેડલ અને ટ્રોફીથી બિરદાવવામાં આવશે. વિવિધ વય જૂથના વિદ્યાર્થીઓએ અનુભવી કોચ પિંકલ સિરોયા અને મનોજ સિરોયાના માર્ગદર્શન હેઠળ ખંતપૂર્વક તાલીમ મેળવી છે. ચીફ ગેસ્ટ શશિકાંતભાઈ પટેલ UK, પ્રફુલભાઈ પટેલ UK, ઉર્વશીબેન પટેલ UK તથા વિદેશથી આવેલા વોલેન્ટરે આ સ્પોર્ટ મીટને વિદ્યાર્થીઓ માટે ખુલ્લું મૂક્યું હતું. ઓપનિંગ સેરેમનીમાં સોજિત્રા વિધાનસભાના ધારાસભ્ય વિપુલભાઈ પટેલે બાળકોને મોબાઈલ છોડીને મેદાનમાં આવવા બદલ પ્રોત્સાહિત કર્યા હતા. બાળકોનો જુસ્સો વધારવા માટે મોટી સંખ્યામાં વાલીશ્રીઓ, આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સંસ્થાના સ્વપ્નદ્રષ્ટા પરમ પૂજ્ય દેવપ્રસાદ દાસજી, સ્વામી પરમ પૂજ્ય હરિકિશોર દાસજી સ્વામી તથા પરમ પૂજ્ય હરિકૃષ્ણ દાસજી સ્વામીજીએ વિદ્યાર્થીઓને આશીર્વાદ આપ્યા હતા. રફીક દિવાનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, તારાપુર.